નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ઇંગ્લિશ વિષયાંક યુનિટ 4 તમારું ધોરણ 5 નું આઈડિયલ નું પુસ્તક કાઢ્યું દરેકે? યસ. એમાં પેજ નંબર 33 કાઢો, પાના નંબર 33. લાસ્ટમાં આપણે પાના નંબર 32 સુધી પૂરું કર્યું હતું અને વોટ આપણે સમજ્યા પણ હતા કે વોટ ઇઝ ઇટ કે તે શું છે. લાસ્ટમાં આપણે આ ઉદાહરણો બોર્ડના સમજી ગયા હતા. હવે નીચે ધ્યાન દો. પ્રશ્ન નંબર 6. Look at the picture, read the question and choose the correct option from the bracket. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી ફરી લખો. જુઓ, તમારે આમાં શું કરવાનું છે? તમને પ્રશ્નના જવાબ લખવાના છે. તમને કાઉન્સ પણ આપેલું છે, કાઉન્સમાંથી સાચો જવાબ પસંદ કરીને લખવાનો છે અને બાજુમાં ચિત્ર પણ આપેલું છે. એ ચિત્ર તમારે જોવાનું છે. શેનું ચિત્ર આપેલું છે એ જવાબ આપણે કાઉન્સમાંથી સાચો શોધીને લખવાનો છે. તો જુઓ, પ્રશ્ન નંબર 1. પ્રશ્ન તમારે તમારી બુકમાં જોવાનો છે, ચિત્ર પણ બુકમાં, કાઉન્સ, અને હું અહીંયા જવાબો લખીશ. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો હવે જુઓ કાઉન્સમાં, ઇટ ઇઝ ધ સન અને ઇટ ઇઝ અ ક્લાઉડ. તો સાચો જવાબ શું આવશે? ઇટ ઇઝ ધ સન, કે તે સૂરજ છે. શેનું ચિત્ર છે? સૂરજનું. તો આપણે અહીંયા લખીશું ઇટ ઇઝ ધ સન, તે સૂરજ છે. અને પછી નીચેનો પ્રશ્ન જુઓ. વોટ કલર ઇઝ ઇટ? તો સૂરજનો કલર કેવો હોય? યલો, એટલે કે પીળો. તો આપણે શું લખીશું? ઇટ ઇઝ યલો, તે પીળો છે. નંબર 2. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો જુઓ, ચિત્રમાં શેનું ચિત્ર આપેલું છે? રીંગણું છે. તો એને શું કહેવાય? બ્રિંજલ. ઇટ ઇઝ એ બ્રિંજલ લખીશું. તે રીંગણ છે. વોટ કલર ઇઝ ઇટ? કે તેનો કલર કેવો છે? તો બ્રિંજલનો કલર કેવો હોય? તમને ચિત્રમાં લખેલું છે, પડશે સ્પેલિંગ, અને બાજુમાં કાઉન્સ પણ આપેલો છે. એમાંથી સાચો જવાબ લખવાનો છે. શું આવશે? ઇટ ઇઝ પર્પલ, તે જાંબુડિયો છે. ઇટ ઇઝ પર્પલ. નેક્સ્ટ, નંબર 3. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો જુઓ, ચિત્રમાં શેનું ચિત્ર આપેલું છે? તમને ટમેટાનું ચિત્ર આપેલું છે. તો જવાબ શું આવશે? ઇટ ઇઝ એ ટોમેટો. ઇટ ઇઝ એ ટોમેટો. વોટ કલર ઇઝ ઇટ? કે તેનો કલર કેવો છે? તો ટમેટાનો કલર કેવો હોય? લાલ. તો જવાબ શું આવશે? ઇટ ઇઝ રેડ, તે લાલ છે. નેક્સ્ટ, નંબર 4. જો હવે શેનું ચિત્ર આપેલું છે તમને? ગ્લાસનું ચિત્ર છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો જવાબ શું આવશે? ઇટ ઇઝ અ ગ્લાસ, તે ગ્લાસ છે. વોટ કલર ઇઝ ઇટ? તેનો કલર કેવો છે? તો હવે એમાં ચિત્રમાં તમને કલર પણ જોડે સ્પેલિંગ લખીને આપેલો છે કે વ્હાઇટ. તો જવાબ શું આવશે? ઇટ ઇઝ અ વ્હાઇટ. નંબર 5. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો જુઓ, ચિત્ર શેનું ચિત્ર આપેલું છે?
સફરજન એટલે કે જવાબ શું આવશે? It is an apple. દરેક પહેલા તમને ચિત્રનું નામ લખવાનું છે અને પછી એનો કલર લખવાનો છે દરેક પ્રશ્નના જવાબમાં. What color is it? તેનો કલર કેવો છે? તો સફરજનનો કલર કેવો હોય? આમાં અંદર લખેલું છે રેડ. તો જવાબ શું આવશે? It is red. નેક્સ્ટ નંબર 6. નીચેનું ચિત્ર જુઓ. What is it? શેનું ચિત્ર છે? ગુલાબનું છે. તો ગુલાબને અંગ્રેજીમાં શું કહેવાય? રોઝ. તો શું આવશે જવાબ? It is a rose. કે તે ગુલાબ છે. It is a rose. What color is it? ગુલાબનો કલર કેવો હોય? ગુલાબી. અને તમને અહીંયા સ્પેલિંગ પણ જોડે જોડે આપેલો છે. તો શું આવશે જવાબ? It is pink. રાઈટ? ખબર પડી દરેકને? યસ. પછી પાછળ પહેલો પેજ પાના નંબર 3 4 34 34 નંબરનું પેજ કાઢો. શું છે? What is it? તે શું છે? તો શેનું ચિત્ર છે? બેડ એટલે કે સમડી છે. તો લખીશું It is bed. What color is it? તેનો કલર કેવો છે? તો કાઉન્સમાં લખેલું છે બ્લેક. તો જવાબમાં આપણે લખીશું It is a black. આ દરેક હું જે જવાબ લખું છું એ તમને કાઉન્સમાં આપેલા જ છે. કાઉન્સમાંથી તમારે યોગ્ય જવાબ પસંદ કરીને જવાબ લખવાનો છે. નેક્સ્ટ What is it? તે શું છે? તો શેનું ચિત્ર આપેલું છે? કેળું છે એટલે કે બનાના. તો લખીશું આપણે It is a banana. What color is it? તેનો કલર કેવો છે? તો કેવો કલર હોય? યલો એટલે કે પીળો. તો આપણે લખીશું It is yellow. બરાબર? પછી નીચે ધ્યાન. લેટ્સ લર્ન. ચાલો શીખીએ. It is પછી બ્લેન્ક આપેલું છે તમને ખાલી જગ્યા. અહીંયા દરેકનું ધ્યાન હોવું જોઈએ પુસ્તકની અંદર. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે એટલે કે ક્વેશ્ચન માર્ક. અંગ્રેજીમાં કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે It is પ્રશ્ન પૂછવામાં આવે છે. તમારે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી કે ફળ, ફૂલ વિશે માહિતી જોઈતી હોય તો શેના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે? It is વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નો માં આપવામાં આવે છે. એટલે કે જવાબ હા હોય તો યસ અને જવાબ નકારમાં હોય તો નો. પછી એનું ઉદાહરણ આપેલું છે It is it an apple? શું તે સફરજન છે? તો ચિત્રમાં જુઓ સફરજન છે હા. તો જવાબ શું લખીશું આપણે ટૂંકમાં? યસ ઇટ ઇઝ કે હા તે છે. અને બાજુમાં ચિત્ર જુઓ It is a boat. શું તે હોડી છે? તો બીજા ચિત્રમાં હોડી આપેલી છે ના તે નથી. આપણે એમ જવાબ આપીશું ને ગુજરાતીમાં કે ના તે નથી. તો એને અંગ્રેજીમાં કેવી રીતે લખાય? નો. It isn't. It is not એટલે is not નું ટૂંકું રૂપ લખેલું છે isn't કે નો it isn't કે ના તે નથી. બરાબર? હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 લખીશું.
ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. ચિત્ર જોઈ પ્રશ્નો વાંચો, કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. હવે જુઓ, તમારે ચિત્ર જોવાનું છે, પ્રશ્ન વાંચવાનો છે અને એમાંથી કૌંસમાંથી સાચો જવાબ લખવાનો છે. તો ઉદાહરણ જુઓ. પહેલું ચિત્ર જુઓ, આમાં લખેલું છે. પ્રશ્ન શું છે? ઇઝ ઇટ અ બેટ? શું તે બેટ છે? તો ના, નથી. તો જવાબ શું આવશે? નો ઇટ ઇઝન્ટ. ચિત્રમાં બેટ નથી, ચિત્રમાં અમ્બ્રેલા છે. પછી નીચે ઇઝ ઇટ અ ટેબલ? કે શું તે ટેબલ છે? હા, છે. તો લખ્યું છે યસ ઇટ ઇઝ, કે હા તે છે. હવે આપણે નીચેથી ચાલુ કરીશું. પહેલું ચિત્ર જુઓ. ઇટ ઇઝ અ ટ્રેન? શું તે ટ્રેન છે? આ ટ્રેનનું ચિત્ર છે. તો હા, છે. તો જવાબ શું આવશે? યસ ઇટ ઇઝ. આમાં દરેકમાં નંબર નથી આપેલા, પણ તમને સરળતા પડે એના માટે તમે નંબર આપી શકો છો. નંબર 2. ઇટ ઇઝ અ ફ્લાવર? શું તે ફૂલ છે? તો ફૂલનું ચિત્ર છે. હા. તો જવાબ શું આવશે? યસ ઇટ ઇઝ. નંબર 3. સામેનું પેજ જોજો, પાના નંબર 35 ઉપર. બરાબર? જો ઇટ ઇઝ અ પોટેટો? શું તે બટેટું છે? તો આ ચિત્ર બટેટાનું આપેલું છે. ના, ચિત્રમાં ટમેટું છે. તો જવાબ શું આવશે? ના, તે નથી. નો ઇટ ઇઝન્ટ. પછી નેક્સ્ટ નંબર 4. ઇઝ ઇટ અ સ્પેરો? શું તે ચકલી છે? તો જુઓ તો ચિત્રમાં ચકલી આપેલી છે. હા, છે. તો આપણે શું લખીશું? યસ ઇટ ઇઝ. નંબર 5. ઇઝ ઇટ એન એપલ? શું તે કેળું છે? શું તે સફરજન છે? તો જુઓ તો ચિત્રમાં સફરજન છે. નથી, ચિત્રમાં કેળું આપેલું છે. તો આપણે જવાબ શું લખીશું? નો ઇટ ઇઝન્ટ, કે ના તે નથી. નંબર 6. ઇઝ ઇટ અ સ્ટિક? શું તે લાકડી છે? હા, છે. તો લખીશું યસ ઇટ ઇઝ. તમારે હકારમાં અને નકારમાં ટૂંકમાં જવાબ આપવાના છે. નંબર 7. ઇઝ ઇટ અ હોર્સ? શું તે ઘોડો છે? તો ના, ઘોડો નથી. આમાં શેનું ચિત્ર છે? ગધેડાનું છે. તો આ જવાબ આવશે નો ઇટ ઇઝન્ટ. ના, તે નથી. નેક્સ્ટ નંબર 8. ઇઝ ઇટ અ બોલ? શું તે દડો છે? યસ ઇટ ઇઝ. હા, તે છે. પછી લાસ્ટ છે નંબર 9. ઇઝ ઇટ અ રોઝ? શું તે ગુલાબ છે? ના, નથી. શેનું ચિત્ર છે? કમળનું છે. તો જવાબ આવશે નો ઇટ ઇઝન્ટ. ખબર પડી દરેકને? યસ. હવે નીચે ધ્યાન. લેટ્સ લર્ન. ચાલો શીખીએ. હાઉ મેની? હાઉ મેની નો અર્થ શું થાય? કેટલા. હાઉ મેની એટલે કેટલા. તમે એમ પૂછો છો કે આ કેટલા છે? સંખ્યાત્મક માહિતી મેળવવા માટે તમે કેટલા એમ પૂછો છો. તો કેટલા એટલે અંગ્રેજીમાં એને શું કહેવાય? હાઉ મેની. હાઉ મેની એટલે કેટલા. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે.
તમારે જ્યારે સંખ્યાત્મક માહિતી જોઈતી હોય ત્યારે હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય છે। આ પ્રશ્નના ઉત્તરમાં એક ચોક્કસ સંખ્યા હોય છે, જેમ કે કેટલા 2 હોય તો 2, 5 હોય તો 5, એવી રીતના નિશ્ચિત સંખ્યા આપવામાં આવેલી હોય છે। પછી ઉદાહરણ જોઈશું આપણે એક્ઝામ્પલ। શું લખેલું છે પહેલું? હાઉ મેની બોલ્સ આર ધેર, કે કેટલા દડા છે? તો અહીંયા કેટલા આપેલા છે? 1 2 3, 3 દડા છે। તો તમે શું કહેશો? 3 balls, કે 3 દડા, કે there are 3 balls, કે 3 દડા છે। પછી બાકી નંબર 2, હાઉ મેની ગર્લ્સ આર ધેર, કેટલી છોકરીઓ છે? તો ચિત્રમાં જુઓ તો કેટલી છોકરીઓ છે? 2, તો તમે શું કહેશો? 2 girls, અથવા તો there are 2 girls, કે 2 છોકરીઓ છે। બરાબર। પછી પાછળ ધ્યાન, નંબર્સ સંખ્યા, તમને 1 to 10 ના અહીંયા સ્પેલિંગ આપેલા છે। હવે તમે અત્યારે ધોરણ 5 માં છો તો તમને 1 to 10 ના સ્પેલિંગ તો આવડતા જ હશે। અગાઉ પણ તમે 1 થી 4 ધોરણમાં અંગ્રેજીમાં શીખી ગયા હશો, છતાં પણ નો યાદ હોય તો બરાબર પાકું કરી લેજો। O N E 1 એટલે 1, T W O 2 એટલે 2, T H R E 3 એટલે 3, F O U R 4 એટલે 4, F I V E 5 એટલે 5, S I X 6 એટલે 6, S E V E N 7 એટલે 7, E I G H T 8 એટલે 8, N I N E 9 એટલે 9, અને T E N 10 એટલે શું થશે? 10। બરાબર।